નમસ્કાર. એજ્યુ સફર પરિવાર વતી આજે મહાવીર જયંતિ નિમિત્તે આપ સર્વ મિત્રોનું 17 એપ્રિલ 2019ના કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત છે. તમારા માટે મેં 2-3 પ્રશ્નો શોધી કાઢ્યા છે અને તે તમારા માટેનો પ્રશ્ન. મહાવીર સ્વામી 24માં જૈન તીર્થકર હતા તે તમે સૌ જાણો છો. તો પહેલો પ્રશ્ન એ કે જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? અને બીજો પ્રશ્ન, મહાવીર સ્વામી જે જૈન તીર્થકર હોય છે એનું એક વાહન હોય છે, એક પ્રાણી હોય છે, એક સિમ્બોલ હોય છે. તો મહાવીર સ્વામીનું વાહન શું હતું એ પણ તમે મને કહેશો. અને મહાવીર સ્વામી જ્યારે આવે ત્યારે મહાવીર સ્વામી જૈન ધર્મના મહત્વના જે પુસ્તક છે એની વિશે પણ તમારે મને નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે. જે વ્યક્તિ વધારે ડિસ્ક્રિપ્ટિવ લખશે તેનું અમે પિન પોસ્ટ મારીશું. તો શરૂ કરીએ આજનું કરંટ અફેર. આજે દિન વિશેષમાં જોઈએ તો બેન્જામિન ફ્રેન્કલિનનો આજે જન્મદિવસ છે. બેન્જામિન ફ્રેન્કલિન 17મી એપ્રિલ એમનો જન્મદિવસ નહીં, સોરી મિત્રો, નિર્વાણ દિવસ છે. તેમનો જન્મ 17 જાન્યુઆરી 1706ના રોજ બોસ્ટન અમેરિકામાં થયો હતો. અને અમેરિકાના પ્રતિભાવંત રાજપુરુષ, જે રાજકીય પોલિટિકલ વ્યક્તિ અને વૈજ્ઞાનિક એવા બેન્જામિન ફ્રેન્કલિન, તેમનો આજે નિર્વાણ દિવસ છે. બેન્જામિન પોસ્ટમાસ્ટર જનરલ તરીકે નિયુક્ત થતા તેમને ટપાલના આવાગમનમાં સુધારા કર્યા હતા. અહીં તમે જોઈ શકો છો બેન્જામિન ફ્રેન્કલિન અને તેઓ અમેરિકાના છે. એની વિશે વાત કરીએ તો તેમણે અમેરિકામાં હરતી ફરતી લાઇબ્રેરીની સ્થાપના કરી હતી. તેમણે પ્રથમ અમેરિકનનું પદ એનાયત કરવામાં આવ્યું હતું. ફ્રેન્કલિને સ્વતંત્ર અમેરિકાનું બંધારણ ઘડવાનું કામ કર્યું હતું. કેટલા મહત્વની વાત બેન્જામિન ફ્રેન્કલિન સાથે જોડાયેલી છે. એક તો પ્રથમ અમેરિકાનું પદ એ પણ પ્રાપ્ત કર્યું અને તેમણે હરતી ફરતી લાઇબ્રેરી પણ સ્થાપી. સાથે સાથે ફ્રેન્કલિને સ્વતંત્ર અમેરિકાનું બંધારણ ઘડવાનું કાર્ય કર્યું હતું. ઈસવીસન 1790માં તેમનો દેહ વિલય થયો અને ફ્રેન્કલિનના મૃત્યુ પછી એમની આત્મકથા ધ પ્રાઇવેટ લાઈફ પ્રગટ થઈ હતી. ત્યાર પછી આજે 17મી એપ્રિલ વિશે વાત કરીએ તો ગીત શેઠીનો જન્મદિવસ. તો અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો ગીત શેઠી એટલે ભારતના એવા શ્રેષ્ઠ ખેલાડી બિલિયર્ડ્સના. અને પરીક્ષામાં ઘણી વખત પૂછાય છે ગીત શેઠી કઈ રમત સાથે સંકળાયેલા ખેલાડી છે? બિલિયર્ડ્સ સાથે. તો એમની વાત છે તો જન્મ 17 એપ્રિલ 1961ના રોજ દિલ્હીમાં થાય છે જન્મ. ગીત શેઠી બિલિયર્ડ અને સ્નૂકરની રમત સાથે સંકળાયેલા ખેલાડી છે. 1979માં ગીત શેઠીએ જુનિયર લેવલ બિલિયર્ડ અને સ્નૂકર ટાઇટલ હાંસલ કર્યું. 3 વર્ષ પછી 1982માં નેશનલ સિનિયર ચેમ્પિયનશિપમાં ગીત શેઠીએ માઇકલ ફરેરાને હરાવીને સનસનાટી મચાવી દીધી હતી. એટલે ખૂબ જ અગત્યની તેમની આ સિદ્ધિ છે, માઇકલ ફરેરાને હરાવવા બદલની સિદ્ધિ. 1985માં ગીત શેઠીએ નેશનલ સિનિયર ડબલ ચેમ્પિયનશિપ જીતી હતી. 1985માં ગીત શેઠીએ દિલ્હી ખાતે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 8 કલાક લાંબી ફાઇનલમાં 74 વર્ષીય બોબ માર્શલને હાર આપી હતી. તો આ પણ તેમની એક ઉલ્લેખનીય સિદ્ધિ છે. 1992થી લઈને 2006 સુધીમાં તેઓ 6 વખત વર્લ્ડ પ્રોફેશનલ બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતીને ગીત શેઠીએ ભારતને ગૌરવ અપાવ્યું હતું. તો આવા મહાનતમ ખેલાડી, જે ક્રિકેટનો તો આપણને અત્યારે IPL ચાલે છે, ખૂબ જ ક્રેઝ છે, પણ મહત્વની જે એક્ઝામો છે તેમાં આવી બીજી રમતોના પ્રશ્નો ઘણી વખત મૂકી દે છે. અને એમાં ઘણી વખત પૂછાયેલો આ ગીત શેઠીનો પ્રશ્ન પણ આવેલો છે. 2005માં તેણે પોતાના અનુભવો વાગોળતી આત્મકથા સક્સેસ વર્સિસ જોય લખી હતી. આ પણ એક મહત્વનો પ્રશ્ન બની જાય કે ગીત શેઠીની આત્મકથાનું નામ શું છે? સક્સેસ વર્સિસ જોય. તે તમે ખાસ યાદ રાખજો. અને ભારત સરકારે 1986માં પદ્મશ્રી અને 1992-93માં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર આપીને
ગીત શેઠીએ રમત ગમતને આપેલ યોગદાનનું સન્માન કર્યું હતું. 1998માં તેમણે એશિયન ગેમ્સમાં પ્રકાશ પાદુકોણ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તો અહીં હમણે તાજેતરમાં જ એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલો કે પ્રકાશ પાદુકોણ, તો પ્રકાશ પાદુકોણ કોણ છે એ પણ આપણે ખાસ યાદ રાખજો. મેં અગાઉના કરંટ અફેરમાં કીધું હતું. તો પ્રકાશ પાદુકોણ કોના પિતા છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં અચૂક કહેશો ને? સારું, ચાલો. પ્રકાશ પાદુકોણ એ જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણના પિતાશ્રી છે. ઓલરેડી જવાબ આવી જ ગયો છે અને મેં અહીં સાંકળી લીધેલી વાત છે. પણ તે કઈ રમત સાથે સંકળાયેલા છે તે પણ અચૂક કહેશો. અને ભારત લેવલના હવે જોઈએ સમાચાર. દિન વિશેષ જોયા પછી આસામમાં રોંગાલી બિહુ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો રોંગાલી બિહુ. તો બિહુ છે, ત્યાર પછી વૈશાખી છે. તો પાક સાથે સંકળાયેલા ઘણા બધા ઉત્સવો અહીં આપણા ભારત દેશની વિવિધતામાં, એકતામાં સમાયેલા છે. તો અહીં વાત આવે છે અસમનું બિહુ નૃત્ય. તો બિહુ મહોત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ અસમિયા કેલેન્ડર વર્ષની શરૂઆતના પ્રતીક સ્વરૂપે રોંગાલી બિહુ કે બોહાગ બિહુ તરીકે ઓળખવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ કે અસમનું મુખ્ય નૃત્ય કયું છે? બિહુ. પણ બિહુ ઉત્સવ છે એ વર્ષમાં 3 વખત ઉત્સવ ઉજવવામાં આવે છે. બિહુ એ ખેતીની કાપણી સમયે ઉજવવામાં આવતો તહેવાર છે અને અસમમાં એક વર્ષમાં 3 બિહુ તહેવાર મનાવવામાં આવે છે. રોંગાલી બિહુ કે બોહાગી બિહુ આ પહેલો પ્રકાર છે. ભૂંગલી બિહુ કે માઘ બિહુ બીજો પ્રકાર. કંગાલી બિહુ કે કટી બિહુ આ ત્રીજો પ્રકાર. તો આ રીતે 3 પ્રકારે બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે. આ તહેવાર લગભગ પંજાબમાં બૈશાખી, બંગાળમાં પોઈલા બૈશાખ, તમિલનાડુમાં પુથુંડુ અને કેરળમાં વિશુના સમયે ઉજવવામાં આવે છે. આસામની રાજધાની કઈ છે? દિસપુર. આસામના મુખ્યમંત્રી કોણ છે? સર્વાનંદ સોનોવાલ. તો સર્વાનંદ સોનોવાલની વાત આવે તો આપણે ઇમેજ દ્વારા હું તમને એક વખત સમજાવી દઉં કે સર્વાનંદ સોનોવાલ, અહીં તમે ઇમેજમાં જોવો છો તે છે અસમના ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ. અને તો પ્રશ્ન એ પણ થાય કે અસમના ગવર્નર કોણ છે? તો આપણે જો કોન્સ્ટિટ્યુશન બોડીને યાદ રાખીએ તો ત્યાંના અસમના આ વ્યક્તિ છે ત્યાંના ગવર્નર. એટલે કે આમનું નામ છે જગદીશ મુખી. તો આ બે વસ્તુ તમે ઇમેજ દ્વારા વધારે ક્લિયર થયા હશો. આપણે કરંટ અફેર તરફ પાછા વળીએ તો આગળ જઈએ તો મુંબઈ આવે છે. મુંબઈમાં ભારતનું પહેલું વિદેશી પક્ષી પાર્ક શરૂ થયું છે. જ્યારે ભારતનું પ્રથમ એવી કોઈ વસ્તુ તમે પાકી કરતા હોવ ત્યારે ભારતનું પહેલું આ શબ્દ આવે ત્યારે તમારે ખાસ પકડી લેવાનો, કારણ કે એ અગત્યની ઘટના હોય છે. તો ભારતનું પહેલું વિદેશી પક્ષી પાર્ક શરૂ થયું છે મુંબઈમાં. ભારતના પ્રથમ વિદેશી પક્ષી પાર્કનું નામ એસેલ વર્લ્ડ બર્ડ પાર્ક રાખવામાં આવ્યું છે. આ પાર્ક એસેલ ગ્રુપની મનોરંજન બ્રાન્ચમાં એસેલ વર્લ્ડ લીઝર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મુંબઈમાં $6 બિલિયન ખર્ચે શરૂ થયું છે. આ પાર્ક 1.4 એકર જમીન પર ફેલાયેલો છે અને આ પાર્ક વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી ઘેરાયેલો છે. આ પાર્કમાં 500થી વધુ વિદેશી પક્ષીઓના ઘર બનાવવામાં આવ્યા છે. તો સારી કદાચ નોકરી તમે મેળવી લો એજ્યુસફર પરિવારના કરંટ અફેરથી તો તમે આ પક્ષી ઘરની મુલાકાત લેજો, કારણ કે સેલરી ઘણી બધી ગવર્નમેન્ટ હવે સારી આપી દીધી છે. આગળ જોઈએ તો 15 એપ્રિલ એટલે કે હિમાચલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. 15મી એપ્રિલ હિમાચલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15મી એપ્રિલ 1948ના રોજ હિમાચલ પ્રદેશની સ્થાપના થઈ હતી અને તે નિમિત્તે આ દિવસ ઉજવવામાં આવે છે. અને 25મી જાન્યુઆરી 1950ના રોજ હિમાચલ પ્રદેશને જે આપણા રાજ્યોની કેટેગરી છે ક ખ ગ, તો એ પ્રમાણે ગ શ્રેણીના રાજ્યમાં આ હિમાચલ પ્રદેશને મૂકવામાં આવ્યું.
1 નવેમ્બર 1956 રોજ હિમાચલ પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે જાહેર કરવામાં આવ્યું. આ પણ અગત્યની તારીખ છે, 1 નવેમ્બર 1956. અને ત્યાર પછી હિમાચલ પ્રદેશને 18 ડિસેમ્બર 1970 રોજ સંસદમાં હિમાચલ પ્રદેશ અધિનિયમ પસાર કરવામાં આવ્યો અને 25મી જાન્યુઆરી 1961 રોજ અહીં તારીખમાં ભૂલ થઈ છે, તો 25મી જાન્યુઆરી 1971 રોજ હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. હિમાચલ પ્રદેશ ભારતનું 18મું રાજ્ય બન્યું. આ ખૂબ મહત્વની વાત છે. હિમાચલ પ્રદેશનો અહીં એક શબ્દ આવે છે હિમાચલ. હિમાચલ, તો હિમાચલનો શાબ્દિક અર્થ શું થાય છે? પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ જાય છે. તો હિમ એટલે બરફ અને અચલ એટલે ઢંકાયેલો. તો બરફથી ઢંકાયેલો પ્રદેશ એટલે કે હિમાચલ પ્રદેશ. અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી કોણ છે? જયરામ ઠાકોર. તો એ વ્યક્તિને આપણે ઇમેજ દ્વારા જોઈએ તો વધારે સ્પષ્ટ કરી શકીશું. તો જયરામ ઠાકોર અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો. આ વ્યક્તિ છે જયરામ ઠાકોર અને તેઓ હાલના આપણા હિમાચલ પ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી છે. અને તેની સાથે જોડાય છે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ. તો આ વ્યક્તિ તમે ઇમેજમાં જોઈ શકો છો. તે વ્યક્તિ છે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ અને તેમનું નામ છે આચાર્ય દેવવ્રત. ચાલો આગળ વધીએ કરંટ અફેરમાં. તો અહીં વાત એક આવી જ હશે કે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છે. આગળ જોઈએ સમાચાર, તો વિશ્વ લેવલના સમાચાર. પુલિત્ઝર પુરસ્કાર 2019ની ઘોષણા થઈ છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો. પુલિત્ઝર પુરસ્કાર એટલે કે સાહિત્ય, લેખન, પત્રકાર ક્ષેત્રે આપવામાં જુદી જુદી 21 કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવે છે. તો એવા પુરસ્કારની ઘોષણા થઈ છે 2019ના વર્ષની. ખાસ અગત્યની ઘટના, તો પુલિત્ઝર પુરસ્કાર એ અમેરિકામાં સમાચાર પત્ર, સામયિકો, ઓનલાઈન પત્રકારત્વ, સાહિત્ય અને સંગીતમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વ્યક્તિને આપવામાં આવતો પુરસ્કાર છે. પુલિત્ઝર પુરસ્કાર ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. આ ખાસ મહત્વની વસ્તુ. પુલિત્ઝર પુરસ્કાર ન્યુયોર્કની કોલંબિયા યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે છે. પુલિત્ઝર પુરસ્કાર વિશે આગળ જોઈએ તો પુલિત્ઝર પુરસ્કાર 1917 થી જોસેફ પુલિત્ઝરની યાદમાં 21 કેટેગરીમાં આપવામાં આવે છે. પુલિત્ઝર પુરસ્કારમાં $10,000ની રકમ આપવામાં આવે છે. અને જો સેન્ટેન્સ સ્વરૂપે પૂછાય તો આવા બધા સેન્ટેન્સ હોઈ શકે. કેટલી કેટેગરીમાં આપવામાં આવે છે અને કેટલી રકમ હોય છે અને પુલિત્ઝર પુરસ્કાર કોની યાદમાં આપવામાં આવે છે? જોસેફ પુલિત્ઝર. અને આવા પ્રશ્નો બનાવવાની પ્રેક્ટિસ પણ તમારે હોવી જોઈએ, કારણ કે એ જ પ્રશ્નો તમને આવનારી એક્ઝામમાં મદદ કરવાના છે. ખેલ જગતના સમાચાર જોઈએ તો હર્ષિલ દાનીએ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું છે. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો વ્યક્તિ હર્ષિલ દાની અને તેમણે આ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ જીત્યું છે. આ ટુર્નામેન્ટનું આયોજન નેધરલેન્ડમાં થાય છે અને નેધરલેન્ડનું બીજું નામ હોલેન્ડ પણ છે, એ તમે યાદ રાખજો. હર્ષિલ દાનીએ ડચ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટાઇટલ મેળવવા માટે ડેનમાર્કના મેડ્સ ક્રિસ્ટોફરસેનને હરાવ્યો હતો. નામ થોડુંક અટપટું છે છતાં પણ તમે એકવાર ફરી જોઈ લો. મેડ્સ ક્રિસ્ટોફરસેનને હરાવ્યો. ઓકે, આગળ જોઈએ તો અહીં મેં તમને મહાવીર સ્વામી સંદર્ભે 2 પ્રશ્નો પૂછ્યા છે અને આજના કરંટના અફેરના અંતે તમારે કોમેન્ટ બોક્સમાં અહીં જવાબ તમારે મને લખીને કહેવાનો છે. કાલે ફરી મળીશું એક નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.